જય દ્વારકાધીશ. વેલકમ ટુ માય એજ્યુકેશન ચેનલ. પૂનમ વાયડા. ₹50-32 ઓન યુટ્યુબ. આજથી ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે, જે વિદ્યાર્થીઓએ સંસ્કૃત ભાષા રાખી છે એના માટે સંસ્કૃતની આખી ટેક્સ્ટબુકના વિડીયો તૈયાર કરવામાં આવશે આ ચેનલ ઉપરથી. આજે સર્વપ્રથમ ભાષા પરિચય. ભાષા પરિચય એટલે આપણે જે ભાષાઓ શીખીએ છીએ એમાં આપણે રોજિંદા જીવનમાં જે કંઈ ભાષાઓ શીખીએ છીએ એ 4 પ્રકારની મોટા ભાગની હોય છે: સંસ્કૃત, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી. સંસ્કૃત, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી. ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે પસંદગી કરવાની હોય છે. હિન્દી અને સંસ્કૃતમાંથી એક ભાષા લઈ શકે છે. આપણે ગુજરાતમાં રહીએ છીએ એટલે આપણા માટે ગુજરાતી ફરજિયાત છે અને ઇન્ટરનેશનલ લેવલ ઉપર અંગ્રેજી ભાષા ફરજિયાત છે. એટલે ગુજરાતી મીડિયમ કે અંગ્રેજી મીડિયમના બાળકોને અંગ્રેજી ફરજિયાત શીખવવામાં આવે છે. તો આપણે આવી 4 ભાષા શીખીએ છીએ. ધોરણ 6થી કરી અને 9 ધોરણના વિદ્યાર્થીઓને સંસ્કૃત ફરજિયાત આવે છે, સાથે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી પણ આવે છે. જ્યારે ધોરણ 10માં ચોઈસ મળે છે હિન્દી કે સંસ્કૃત, તો જે વિદ્યાર્થીઓ સંસ્કૃત રાખે છે એના માટે આ ચેનલમાં સંસ્કૃતની આખી ટેક્સ્ટબુકના બધા જ પાઠ વ્યવસ્થિત વિગતે સમજાવવામાં આવશે. આજથી અહીંયા આ વિડીયો મૂકવાનો પ્રારંભ કર્યો છે. મારી ચેનલ છે પૂનમ વાયડા 5032 યુટ્યુબ પર. તો બધા જ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને હવે આપણે વાત કરીશું ભાષા પરિચયની. તો ભાષા પરિચય એટલે સંસ્કૃત છે એ દેવોની ભાષા છે. સર્વપ્રથમ આપણા જે વેદો અને પુરાણો અને ઉપનિષદો લખાણા છે, વેદો, પુરાણો, ઉપનિષદો જેટલા લખાણા છે એ બધા જ પહેલાં સંસ્કૃતમાં લખાયા હતા. અને એટલે જ કહેવાય છે કે સંસ્કૃત દેવોની ભાષા છે. ગુજરાતી આપણી ભાષા છે કારણ કે આપણે ગુજરાતમાં રહીએ જ, એટલે ગુજરાતી ગુજરાતના લોકોની ભાષા છે. ત્યાર પછી હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે. આખા દેશમાં અલગ અલગ પ્રકારની કેટલી બધી ભાષાઓ બોલાય છે. તો ગુજરાતમાં ગુજરાતી, એવી રીતે મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્રીયન, તમિલનાડુમાં અને ઓડિશામાં ને અહીંયા બધામાં અલગ અલગ ભાષાઓ બોલાતી હોય છે. તો આ બધી વાતનો સમન્વય આખા દેશ લેવલની કોઈ ભાષા હોય તો એ હિન્દીને પસંદ કરવામાં આવી છે. એટલે હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે. ત્યાર પછી ઇંગ્લિશ. જો આપણા દેશમાં પહેલાં બ્રિટિશ શાસન હતું ત્યારે અંગ્રેજી શિક્ષણની શરૂઆત થઈ અને ત્યારથી જ ઇન્ટરનેશનલ લેવલે તાલ મેળવવા અંગ્રેજી ફરજિયાત બન્યું. એટલે આ ઇન્ટરનેશનલ ભાષા છે. બરાબર છે. તો હવે આમાંથી આપણે સંસ્કૃતની વાત કરવાની છે. તો બધી જ ભાષાઓનું ઉદ્ભવ બિંદુ એટલે છે સંસ્કૃત. એટલે આને જનની અથવા માતા કહેવાની છે. આના ઉપરથી કેટલી બધી ભાષાઓનો ઉદ્ભવ થયો છે. એટલે આને જનની અથવા માતા કહેવાય છે. એટલે સંસ્કૃત ભાષાના ઉદ્ભવ પછી જ બધી ભાષાઓનો ઉદ્ભવ થયો છે. એટલે સંસ્કૃત છે એ આપણી માતા છે, જનની છે. અને ખાસ કરીને જે બ્રાહ્મણ છે એને સંસ્કૃતનું પઠન પાઠન કરવું જોઈએ અને કરાવવું પણ જોઈએ. એટલે આપણે વાત કરીશું સંસ્કૃત ભાષાની. તો ધોરણ 10માં સંસ્કૃત રાખનાર વિદ્યાર્થીઓ માટે સંસ્કૃત ભાષામાં આખી ટેક્સ્ટબુક એટલે કે 1થી કરી અને 20 ચેપ્ટર બધા જ એક કરી અને નાના નાના વિડીયોમાં અહીંયાથી આ ચેનલ ઉપરથી સમજાવવામાં આવશે. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આપણે આજના વિડીયોમાં આ ભાષા પરિચય લીધો છે.
હવે આવતીકાલના વિડીયોમાં ચેપ્ટર પહેલું ધોરણ 10 સંસ્કૃતની ટેક્સ્ટબુકનું ચેપ્ટર પહેલું અહીંયા આપણે સમજશું. પહેલા ચેપ્ટરના પહેલા 2 શ્લોક નેક્સ્ટ વિડીયોમાં સમજાવવામાં આવશે. તો આ બધા જ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરવાનું ન ભૂલતા અને સબસ્ક્રાઈબ કરશો, જેથી કરીને તમને બધા જ વિડીયો પ્રાપ્ત થાય. જય દ્વારકાધીશ.